હેલો મિત્રો, કેમ છો? આપની ચેનલ સ્ટોક માર્કેટ ડોક્ટરમાં આપનું હાર્દિક સ્વાગત છે. મેં ગુરુવારના 29 તારીખના એનાલિસિસના વિડીયોમાં તમે જોયો હશે તો એમાં કહેલું કે માર્કેટ ડેલી કેન્ડલની અંદર ડેલી ટાઈમ ફ્રેમમાં કન્ટિન્યુઅસ અપવર્ડ મૂવમેન્ટ કરે છે. તો એક હોલ્ડ કેન્ડલ કાં તો એક કરેક્ટિવ કેન્ડલ મળવી જોઈએ, બરાબર છે. તો શુક્રવારે માર્કેટે સેમ એ રીતના જ બિહેવ કર્યું છે, એક હોલ્ડ કેન્ડલ બનાવેલું છે, બરાબર. હવે જોઈએ કે સોમવારે 1 તારીખે માર્કેટ કઈ રીતના મૂવમેન્ટ કરી શકે છે. માર્કેટે નિફ્ટી 50 એક સરસ મજાનું ક્લોઝિંગ આપ્યું છે 21,731.40નું. માર્કેટ છેલ્લા 2 સેશનથી એક રેન્જમાં ટ્રેડ કરી રહ્યું છે, બરાબર છે. તો માર્કેટ જ્યારે આ 2 રેન્જમાંથી તૂટશે તો એક મૂવમેન્ટ આપી શકે છે, બરાબર છે. તો આપણે સોમવારે જોવાનું છે કે માર્કેટ ધારો કે વધારે પડતું ગેપઅપ ખુલે છે, બરાબર છે. તો એકદમ એને બાય કરવાનું નથી. એકવાર આ રેન્જને ક્રોસ કરવા દો, બરાબર છે, પછી તમે એને બાય કરી શકો છો. અને જે લેટેસ્ટ સ્વિંગ જે બનશે, બરાબર, એ તમારો સ્ટોપ લોસ રહેશે. ધારો કે માર્કેટ ફ્લેટ ખુલીને નીચે આવે છે. જો નીચે આવે છે માર્કેટ, તો માર્કેટ વીકનેસ તો બતાવશે, પણ તમારે જે સેલ કરવાનું છે એ તમે કોઈ પ્રાઇસ એક્શન જોજો. માર્કેટ નીચે આવે 15 મિનિટની કેન્ડલ, હું જે કંઈ આ એનાલિસિસ કહીશ એ 15 મિનિટના કેન્ડલ પર કહીશ, બરાબર છે. માર્કેટ 15 મિનિટનું કેન્ડલ નીચે ક્લોઝ આવે અને પછી જો આ રીતની પ્રાઇસ એક્શન બનાવે તો તમે ત્યાં આગળ માર્કેટને સેલ કરી શકો છો અને અહીંયા સ્ટોપ લોસ રાખી શકો છો. પરંતુ જ્યાં સુધી તમે જોજો નીચે જેમ જેમ આવશે એમ એમ એને કન્ટિન્યુઅસ એક સપોર્ટ મળતા રહેશે, માર્કેટને સપોર્ટ મળતું રહેશે. હવે જોઈએ આપણે કે માર્કેટ જો ધારો કે નીચે આવે છે તો ક્યાં આગળ એને સપોર્ટ મળી શકે છે. પહેલો સપોર્ટ એને મળશે 21,600ની આસપાસ, કે જ્યાંથી એને પ્રીવિયસલી બ્રેકઆઉટ કરેલું હતું. હવે જેને પ્રાઇસ એક્શનમાં ખબર હશે કે સપોર્ટ અને રેઝિસ્ટન્સમાં તમે જોશો કે જે પહેલા સપોર્ટ તરીકે કામ કરતું હોય એ પછી એ જ લાઈન, એ ઝોન એ રેઝિસ્ટન્સ તરીકે કામ કરે છે. તો માર્કેટ અહીંયાથી એક બ્રેકઆઉટ આપેલું હતું, અને ફર્સ્ટ ટાઈમ હવે એ સપોર્ટ ઉપર આવી રહ્યો છે. તો ચાન્સીસ છે કે માર્કેટ અહીંયા થોડો સમય રોકાઈને ઉપર જઈ શકે છે, બરાબર. બીજો સપોર્ટ બને છે આ જગ્યા ઉપર, તમે જોશો તો એક ફિબોનાચી તમે લગાવશો, ફિબોનાચી રિટ્રેસમેન્ટ કહેવાય. એ જો તમે લગાવીને જોશો તો માર્કેટને ત્યાં આગળ એક 0.38.2નો ત્યાં આગળ એક સપોર્ટ મળે છે. બીજો સપોર્ટ 0.5 આગળ મળે છે, બરાબર છે, જે આવે છે 21,517, અને પહેલો સપોર્ટ આવે છે 21,585, બરાબર છે. તો આમ જોવા જઈએ તો માર્કેટમાં હજુ વીકનેસ એવી કોઈ ખાસ દેખાતી નથી. તો તમે બાઇંગ માટેનું જ તમે પ્લાન કરજો, બરાબર. જો માર્કેટને નીચે આવવું હશે ને તો એક સરસ પેટર્ન એ બનાવશે, તમને હું બતાવી દઉં કે આ પેટર્ન બનાવીને જો નીચે આવે તો તમે એને સેલ કરી શકો છો. હલો, માર્કેટ જો ધારો કે ગેપઅપ ખુલે છે, બરાબર છે, બહુ મોટું ગેપઅપ ખુલે છે, અને માર્કેટ જો એમ પેટર્ન બનાવે છે, આ રીતનું કોઈ પેટર્ન બનાવે છે અને જો નીચે આવે છે તો તમે એને સેલ કરી શકો છો. આની નીચે ક્લોઝ થાય તો તમે સેલ કરી શકો છો, બરાબર છે. બીજી વસ્તુ કે ધારો કે માર્કેટ ફ્લેટ ખુલે છે, માર્કેટ જો ફ્લેટ ખુલે છે તો ચાન્સીસ છે કે હજુ એક દિવસ એક હોલ્ડ કેન્ડલ એ બનાવી શકે, જેથી કરીને એક સરસ મજાનો બેઝ તૈયાર થાય, બરાબર છે. સરસ મજાનો બેઝ તૈયાર થાય તો એ અપસાઇડ મુવમેન્ટ પછી જો આવશે ને તો બહુ સારી રીતના એની અપવર્ડ મુવમેન્ટ આવશે. એટલે આમ જોવા જઈએ તો માર્કેટ ધારો કે ફ્લેટ ખોલીને નીચે આવે છે તો પહેલો સપોર્ટ એને અહીંયા આગળ તમે જોજો કે કઈ રીતના મુવમેન્ટ કરે છે, અહીંથી એ અપસાઇડ જઈ શકે છે. બીજું છે એને સપોર્ટ મળે છે 21,500ની આસપાસ.
માર્કેટને સેલ કરવાનું તમે 21,500 ની નીચે જ રાખજો, કારણ કે 21,500 આગળ એક તો એને એક બ્રેકઆઉટ આપેલું હતું, બરાબર છે, અહીંયાથી આ બ્રેકઆઉટ આપેલું હતું, અહીંયા સપોર્ટ લઈને માર્કેટ ઉપર ગયેલું છે, એટલે એક આ સપોર્ટ મળશે, બીજું 200 EMA નો સપોર્ટ મળશે, બરાબર છે, અને ત્રીજો સપોર્ટ મળશે, તમે ફિબોનાચી રિટ્રેસમેન્ટ જો પ્લોટ કરશો આમાં, આ એક ફિબોનાચી રિટ્રેસમેન્ટ તમે પ્લોટ કરશો તો 0.5 નો સપોર્ટ તમને મળશે, એટલે 21,500 એ બહુ જ અગત્યનો સપોર્ટ છે, ત્યાંથી માર્કેટ પાછું ફરી શકે છે, અને જનરલી આમ જોવા જઈએ તો માર્કેટ બે રીતના જ આગળ વધી શકે, બરાબર છે, માર્કેટ જો અપ મૂડમાં હોય ને તો સીધું ના વધે, એક એક રિટ્રેસમેન્ટ આપે જ, એક રિટ્રેસમેન્ટ મુવમેન્ટ આપે, તો અહીંયા આ મુવમેન્ટ હવે શક્ય છે, માર્કેટે અહીં સુધી આટલું કન્ટિન્યુઅસ મુવમેન્ટ આપ્યું છે, તો અહીંયા બે રીતના મુવમેન્ટ થઈ શકે, કાં તો અહીંયા થોડો સમય વિતાવે અને પછી ઉપર જાય, બરાબર છે, અહીંયા થોડો સમય વિતાવીને ઉપર જાય તો એક તમને સારું એવું મુવમેન્ટ મળી શકે, કાં તો માર્કેટ અહીંયાથી થોડોક સમય નીચે આવે, એક રિટ્રેસમેન્ટ આપે અને પછી ઉપર જાય તો તમને સારું એવું મુવમેન્ટ મળી શકે છે, બરાબર છે, આશા રાખું છું કે નિફ્ટીમાં તમને ખ્યાલ આવી ગયો હશે કે નિફ્ટીમાં સેલિંગ 21,500 ની નીચે જ જોવાનું છે, એ પહેલાં તમે જોશો નહીં, અને જો ઉપરના લેવલે સેલ કરવું હોય તો એક એમ પેટર્ન બનવા દેજો, માર્કેટને એક એમ પેટર્ન બનવા દેજો, આ રીતની પેટર્ન બનવા દેજો, તમને પ્રિવિયસલી એક્ઝામ્પલ તમને બતાવું છું કે કઈ રીતના એમ પેટર્ન બને અને માર્કેટ નીચે આવે છે. હવે આ હું જે એનાલિસિસ કહું છું એ 15 મિનિટ કેન્ડલમાં જ કહું છું, હા, જો પ્રિવિયસલી જ્યારે માર્કેટ અપસાઇડમાં હતું, અહીંથી તમે જોશો કે માર્કેટ આ અપસાઇડમાં હતું, બરાબર છે, અપસાઇડ ગયું, અહીંથી એક રિટ્રેસમેન્ટ આપ્યું, પાછું અપસાઇડ ગયું, હવે આ એમ પેટર્ન બની, જો આ એમ પેટર્ન બની, તમે જોશો ને તો આ એક એમ પેટર્ન છે, બરાબર છે, અને તમને ખ્યાલ આવી જાય, થોડી લાઈન જો કદાચ પાતળી બનતી હોય ને તો હું લઈ લઉં, ઓકે, એક 2 મિનિટ ઉભા રહેજો, જો માર્કેટ છે ને અહીંયા એપ પેટર્ન બનાવે, આ એમ પેટર્ન કહેવાય, ટોપ ઉપર આ રીતની એમ પેટર્ન બનાવે તો તમે એને અહીંયા સેલ કરી શકો છો, અને આ એમ તમારો સ્ટોપ લોસ રહેશે 1:2 નું તમને મુવમેન્ટ મળશે, એવી જ રીતના અહીંયા તમે જોજો, માર્કેટે જ્યારે આ મુવમેન્ટ આપ્યું ને ત્યારે તમે જોજો 1:2 નું તમને મુવમેન્ટ મળશે અહીંયા, એવી જ રીતે જો માર્કેટે અહીંયા આને પણ એમ પેટર્ન તરીકે તમે લઈ શકો છો કે માર્કેટ અહીંથી ગયું, આ રીતનું ગયું, હા, આ રીતનું એમ પેટર્ન બને મતલબ શું છે ખબર છે કે આ માર્કેટ અહીંયા હાઈ બનાવ્યો, બરાબર છે, પણ પ્રિવિયસલી જે સ્વિંગ બન્યો ને એ હાયર હાઈ ના બન્યો, એ હાયર લો બન્યો, બરાબર, અને જે હાયર હાઈ ના બોલ્યો, લોઅર હાઈ બન્યો, બરાબર, અને આ જે હાયર લો હતો ને એને તોડી નાખ્યો અને નીચે ગયો, એટલે તમારું અહીંયા આગળ છે ને કઈ રીતના મુવમેન્ટ તમે લેશો કે તમે આ અહીંયા તમારે જો ટ્રેડ લેવો હોય ને તો તમે આ અહીંયા ટ્રેડ લઈ શકો છો આ કેન્ડલની નીચે, કારણ કે આ કેન્ડલે આ લોને તોડ્યો છે, બરાબર, તો એક કેન્ડલની નીચે તમે ટ્રેડ લઈ શકો છો, બરાબર છે, તમારો જે સ્ટોપ લોસ આવશે એ પ્રીવિયસ સ્વિંગ આવશે, એટલે આ સ્વિંગ તમારો સ્ટોપ લોસ હશે, અને 1:2 નો જ તમે રાખજો, એથી વધારે ના રાખતા, 1:2 1:1.5, બરાબર છે, તો આરામથી તમને મળી શકે છે, આશા રાખું છું કે તમને નિફ્ટીમાં ખ્યાલ આવી ગયો છે. હવે આપણે બેંક નિફ્ટી જોઈએ, બેંક નિફ્ટીની અંદર જોઈએ તો બેંક નિફ્ટીમાં સરસ મજાનું એક ક્લોઝિંગ આપ્યું છે, બેંક નિફ્ટીની અંદર તમે મુવમેન્ટ જોવા જશો ને તો માર્કેટે એક તો એક અપસાઇડ આપ્યું છે, બરાબર છે, પછી આ લોઅર હાઈ બનાવ્યો, પહેલા હાયર હાઈ, આ લોઅર હાઈ, અને પછી આ અહીંયા એને બ્રેક કર્યું છે, બરાબર, અને એક્ઝેક્ટ એ રેઝિસ્ટન્સ પોઈન્ટ ઉપર જ ક્લોઝ આવ્યું છે. હવે ધારો કે માર્કેટ જો ગેપ અપ ખુલે છે તો ચાન્સીસ છે કે માર્કેટ બેંક નિફ્ટી સોમવારે
એ આટલા એરિયાની અંદર પાછું ફસાઈ જશે. જો ગેપ અપ ખુલશે ને તો આ એરિયામાં ફસાઈ જશે. તો તમારે બાઇંગ આ ની ઉપર 48,627,630ની ઉપર ક્લોઝ થાય પછી તમે બાઇંગનું પ્લાનિંગ કરજો. બાકી માર્કેટ આટલાની અંદર ફસાઈ જશે, આ રેન્જની અંદર ફસાઈ શકે છે. ધારો કે માર્કેટ નીચે આવે છે, બરાબર છે, ગેપ ડાઉન ખુલે છે અને માર્કેટ નીચે આવે છે, માર્કેટ ગેપ ડાઉન ખુલે છે અને નીચે આવે છે, તો એકદમ સેલ ના કરશો, કારણ કે માર્કેટની અંદર એને કન્ટિન્યુઅસ સપોર્ટ મળશે. અહીંયા આગળ એને એક સારો એવો સપોર્ટ મળશે. માર્કેટને બતાવું છું તમને. અહીંયા માર્કેટ, એક તો માર્કેટ અહીંથી બ્રેકઆઉટ થઈને ઉપર ગયેલું, બરાબર છે, તો અહીંયા એને એક સપોર્ટ મળી શકે છે. એક તો એક સ્વિંગ લો, જે પ્રીવિયસ સ્વિંગ લો બન્યો હતો એનો સપોર્ટ મળશે, પ્લસ 200 EMA આનો પણ અહીંયા એને સપોર્ટ મળી શકે છે. એટલે માર્કેટની અંદર જો તમે બેંક નિફ્ટીમાં જો સેલિંગ કરવું હોય તો એકવાર 15 મિનિટ કેન્ડલને 200 EMAની નીચે ક્લોઝ થવા દો. ક્લોઝ થયા પછી એને એક 15 મિનિટની કેન્ડલને ક્લોઝ થવા દો. ક્લોઝ થયા પછી આવું કોઈ પ્રાઇઝ એક્શન જો તમને જોવા મળે તો તમે એને સેલ કરી શકો છો. તમારો સ્ટોપ લોસ ઉપર રહેશે. 1:2 1:3નું તમને ટાર્ગેટ મળી રહેશે, બરાબર છે. માર્કેટને કદાચ તમે બેંક નિફ્ટીને બાય કરવું છે તો ચાન્સીસ છે કે માર્કેટ કન્ટિન્યુઅસ રીતે આટલું બધું પોઈન્ટ 400 પોઈન્ટ ઉપર જઈ નહીં શકે કન્ટિન્યુઅસ, એને અહીંયા એક હોલ્ટ લેવું જ પડશે. તમે માર્કેટ જો ફ્લેટ ખુલીને ઉપર જાય તો તૈયારીમાં બાય ના કરતા. આ લેવલ ઉપર જોજો કે માર્કેટ બેંક નિફ્ટી કઈ રીતના બિહેવ કરે છે. માર્કેટ જો ઉપર જઈને અહીંયા થોડો સમય રોકાય અને પછી જો બ્રેકઆઉટ આપે તો તમે એને બાય કરી શકો છો, બરાબર છે. બીજી વસ્તુ કે માર્કેટને બીજો ક્યાં આગળ સપોર્ટ મળે છે એ આપણે એક ફિબોનાચી રિટ્રેસમેન્ટથી આપણે જોઈશું કે માર્કેટને ક્યાં આગળ સપોર્ટ મળે છે. અહીંથી ધારો કે ફિબોનાચી રિટ્રેસમેન્ટ આપણે લગાવીશું તો જુઓ સરસ રીતે આપણે કહ્યું એ પ્રમાણે કે માર્કેટને એક આ જે સ્વિંગ લો છે ત્યાં આગળ અને 200 EMA પ્લસ 0.618 અને 0.5ની વચ્ચે રહે છે. અહીંયા એક સ્ટ્રોંગ સપોર્ટ છે આ લેવલ ઉપર. એ લેવલ કયું છે આપણે જોઈ લઈએ. જે 200 EMAનું લેવલ જે છે 47,900 એટલે 48,000 એમ કહી શકાય કે 48,000નું એને સ્ટ્રોંગ સપોર્ટ છે, બરાબર છે. એટલે માર્કેટ 200 EMAની નીચે ક્લોઝ થાય બેંક નિફ્ટી અને નીચે પ્રાઇઝ એક્શન બને તો જ એમાં સેલિંગ બને છે. બાકી હજુ એક દિવસ માર્કેટ અહીંયા રોકાઈ શકે છે અને પછી આપણને એક બ્રેકઆઉટ આપી શકે છે. આશા રાખું છું કે આ વિડીયોમાં તમને પસંદ આવ્યું હશે. જો મારો વિડીયો પસંદ આવે છે, એનાલિસિસ આવે છે, તો મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. મિત્રો, મારા વિડીયો ઉપર સબસ્ક્રિપ્શન ઘણા ઓછા છે, તો મને સબસ્ક્રિપ્શન વધારવામાં મદદ કરો. મારું સબસ્ક્રિપ્શન ચેનલને કરો, જેથી કરીને કંઈ પણ નવા અપડેટ આવે તો તમારા ઉપર પહેલાં તમને જાણ થાય, બરાબર છે. જય શ્રી કૃષ્ણ.